છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં. તો નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને ચલો તમને બતાવું બહારનું આજનું વેધર કેવું છે. તો ચલો તો ગાઈસ જો સવારમાં મસ્ત મજાનો તડકો આવી ગયો છે અને અહીંયા આગળ આજે બહારનું વેધર છે 22 ડિગ્રી અને ફીલ્સ લાઈક છે 24 ડિગ્રી. તો આજે પણ મસ્ત મજાનો તડકો રહેવાનો છે અને જો મસ્ત એવો ધૂપ ખીલી ગઈ છે આજે. હું જઈ હતી કાલે ઇન્ડિયા માર્કેટમાં અને લઈને આવીશું કંકોડા. તો જેટલા ફ્રેશ મળ્યા એટલા થોડા ઘણા લઈ લીધા હતા મેં. અને આ શાક અમારા ઘરમાં બીજા કોઈને ભાવતું નહીં, મારે એકલીને જ ખાવાનું છે, એટલા માટે હું લઈને આવીશું 200 ગ્રામ કંકોડા. તો હું કાલે ઇન્ડિયા માર્કેટમાં જઈ હતી તો મને જોમફળે મળ્યો તો હું લઈને આવી ગઈશું. જો મોટો ને મોટો જોમફળ. બધાએ છે ને કીવી ખાવાનું ચાલુ કરી દીધું છે સવારમાં ઉઠતા ને વધ. ખાલી ચા પાણી નાસ્તો કર્યો છે અને આરોગવા મંડ્યા છે કીવી. કેવી લાગે છે? ખાટી મીઠી? પ્રવલા તને ખટ્ટી? તો ગાઈસ ચલો કંકોડાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને અહીંયા બની રહી છે ગરમા ગરમ રોટલી. તો ચલો બધા જમવા માટે. ચલો ગાઈસ અહીંયા અમે કંકોડાનું શાક, રોટલી, પેડા અને બિરયાની નહીં એટલું ખાવા બેસી ગયા છીએ. રોહી, વૃંદા અને પ્રવ્ય. તો જો ગાઈસ અહીંયા અમારે તો ઘર આગળ આજે તો પ્લાન્ટ રોપી દીધા છે તો સિટી વાળાએ. અને જો આ જગ્યામાં બહુ ઘાસ ઉગી ગયું હતું ને તે કમ્પ્લેન કરી હતી તો ઘાસ પણ કાપી જશે આજે તો. અને જો મસ્ત મજાનું બનાવી દીધું છે. જો અહીંયા મારા મસ્ત તુલસી ભરાવદાર થયા છે અને અંદર મોજર બી આવી જશે અને હવે થોડાક દિવસમાં મોજરો સુકાઈ જશે. તો અમારે તો અહીંયા સમર પૂરો થવા આવ્યો છે પણ તુલસી તો વધુ નહીં આવતો. ઘરમાં બી તડકો આવે ને એ જગ્યાએ મૂકીએ ને તો તુલસી તો એવા ને એવા રહેશે એટલે બહુ વધુ નહીં આવે. ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ઓર્ગેનિક આદુ લાવી હતી હું કોસ્કોમાંથી તો મસ્ત એવી ચા બનાવી લઈએ આદુવાળી. એટલે આદુવાળી ચા પી લઈએ એટલે આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ. અને પછી મારે બનાવવાનું છે ડિનરમાં પનીરની સબ્જી અને ડેરીલેન્ડનું હું બટર લાવીશું. તો ચલો તમને બતાવું કે બટરનું હું ઘી કઈ રીતના બનાવું છું. તો જો મેં લઈ લીધું છે ડેરીલેન્ડનું અનસોલ્ટેડ બટર. તો સૌથી વધારે મને આ જ કંપનીનું બટરનું દૂધ ગમે છે કારણ કે ડેરીલેન્ડ છે ને એ કેનેડિયન કંપની છે અને એ મેં એવું જાણ્યું હતું કે ડેરીલેન્ડ છે ને તો ડેરીલેન્ડ કંપની છે ને એ સૌથી પહેલાં એની શરૂઆત BCમાં થઈ હતી અને આ કંપનીનું દૂધ 100% ખેડૂતો પાસેથી જ આવે છે એવું મેં વાંચેલું છે. એટલા માટે અને ડેરીલેન્ડ કંપનીનું બટર અને દૂધ બધું જ બહુ સરસ આવે છે એટલા માટે હું આનું ઘી બનાવું છું અને બહુ મસ્ત બનશે. ચલો તમને બતાવું. મેં અહીંયા આગળ છે ને તે બટર મૂકી દીધું છે. હવે આના ધીમા તાપે થવા દેવાનું અને મીડિયમ ગેસ ઉપર જ. એટલે એ છે ને 20 મિનિટમાં ઘી બનીને રેડી થઈ. અહીંયા બટર મેલ્ટ થઈ રહ્યું છે. તો મેં આજે બહુ વિચાર્યું કે શું બનાવું તો ફાઇનલ ડિસિઝન ઉપર આવી ગયા છીએ. તો આપણે લાવ્યા છીએ પનીર. તો પનીરની સબ્જી બનાવી દઈએ એટલે સવારે ધવલના ટિફિનમાં લઈ જવા ચાલશે અને સવારે એકલી રોટલી જ બનાવવાની રહેશે. પછી તો બનાવી દઈએ પનીરની સબ્જી. આપણું અહીંયા મસ્ત મજાનું ઘી બનીને રેડી થઈ ગયું. તો ચલો આપણે બનાવીએ છીએ પનીરની સબ્જી અને જો આ મસ્ત ક્રિસ્પી કર્યું છે અહીંયા પનીર. હવે સબ્જીની ગ્રેવી રેડી છે એમાં નાખી દેવાનું અને સાથે છે રેડ પેપર. હેલો ગાઈસ, તો અમે જમી ગયા છીએ. પનીરની સબ્જી બનાવી હતી અને જમી કરીને રેડી થઈ ગયા છીએ. અને હવે કાલે રૂહીની ફ્રેન્ડનો બર્થડે છે તો અમે જઈ રહ્યા છીએ વોલમાર્ટમાં ગિફ્ટ લેવા માટે. તો બને રહેજો. ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ વોલમાર્ટમાં. નહીં રોહી? રોહી ના વૃંદા ના પ્રવ્ય ના બધો આવી ગયો છે અહીંયા વોલમાર્ટમાં. શું લેવા આવ્યા રોહી? ચલો અંદર. ચલો ગાઈસ તો અમે ખરીદી કરીને આવી ગયા છીએ બહાર અને હવે ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે. તો બધાને ખરીદી થઈ ગઈ છે.